નમસ્તે દર્શક મિત્રો, એસબી બ્લોગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અબેરતી જાની મકવાના। સર્ચ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકા પાણી વિનાની રહેતા નગરસેવકે ઠંડા પાણીના જગ મૂક્યા, અરજદારોની તરસ છીપાવવાના પ્રયાસ કર્યા। ભરૂચ નગરપાલિકા માટે શરમજનક। અંકલેશ્વર જીઆઈડીસીમાં પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગ પૂર્ણ કરાય। આમ આદમી પાર્ટીએ સંકલનમાં રહીને અંત લાવ્યા। ઝઘડિયાના ગોવાલી ગામે બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં એકનું મોત, ડમ્પર ચાલકે એકનો જીવ લેતા લોકોના ટોળા એકત્ર થયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। કેમ છો ભરૂચ? શું તમે તૈયાર છો ઉનાળાની આ ગરમીમાં દરિયાઈ ઠંડકનો અહેસાસ કરવા? જી હા, ભરૂચના આંગણે આવી ગયું છે ઇન્ડિયાનું બિગેસ્ટ કાર્નિવલ। રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ દુનિયા હવે તમારી સાવ નજીક। અંડર વોટર તળાવમાં પ્રવેશતા જ તમને લાગશે કે તમે ખરેખર દરિયાના પેટાળમાં આવી ગયા છો। જોઈ છે મર્મેડ શોમાં જુઓ જાદુઈ જલપરીનું અદ્ભુત પ્રદર્શન, જે તમારા બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી દેશે। ઝોનની મસ્તી અને રોમાંચક રાઇડ્સમાં ખોવાઈ જવાની મજા જ કંઈક અલગ છે। 15 થી વધુ ફૂડ સ્ટોલ્સ પર માનો ચટાકેદાર વાનગીઓ। 55 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર પરથી કરો તમારી મનગમતી ખરીદી। ફેમિલી અને ફ્રેન્ડ સાથે બનાવો આ વીકેન્ડની યાદગાર ઉનાળાની સાંજ કાર્નિવલના નામે। તો તમે ક્યારે આવો છો માછલીઓ અને જલપરીઓના અદ્ભુત મેળામાં? દુધરા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, બોલાવ બસ સ્ટેશનની સામે, ભરૂચ। ભરૂચ નગરપાલિકા પાણી વિનાની રહેતા નગરસેવકે ઠંડા પાણીના જગ મૂકી અરજદારોની તરસ છીપાવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાએ ઉનાળાની સિઝનમાં ભરૂચમાં જાહેર માર્ગો ઉપરથી પસાર થતા રાહદારીઓ માટે પીવાનું પાણી મળી રહે તે હેતુથી એટીએમ પાણીના મશીનો કરોડો રૂપિયાના ખર્ચે મૂકી ભરૂચ નગરપાલિકાની હદમાં 11 મશીનો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તમામ મશીનો સદંતર નિષ્ફળ જતા આજે બિનઉપયોગ બની ગયા છે, જેના કારણે કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો। પરંતુ ભરૂચ નગરપાલિકાએ છેલ્લા 10 વર્ષમાં ભરૂચમાં રાહદારીઓ માટે પીવાના પાણીની કોઈ જ સુવિધા ન કરી હોવાના કારણે આજે રાહદારીઓએ પીવાના પાણી માટે પણ રૂપિયા ખર્ચવાની નોબત આવી ગઈ હોય તેવું સ્પષ્ટ ફલિત થયું છે। ભરૂચ નગરપાલિકામાં કર્મચારીઓ નગરપાલિકાનું પાણી આરોગી શકતા નથી, જેના કારણે તમામ કર્મચારીઓની કેબિનોમાં ઠંડા જગો મૂકવામાં આવે છે અને અરજદારોને થેંગો આપી પીવાનું પાણી પૂરું ન પાડતા ઉનાળાની 46 ડિગ્રીના તાપમાનમાં પાલિકામાં અરજદારોને ઠંડુ ચોખ્ખું પાણી ન મળતું હોવાના કારણે અરજદારોએ ભાજપમાંથી કોંગ્રેસમાં નગરસેવક બનેલા જિગ્નેશ બ્રહ્મભટ્ટને ફોન કરતા તેઓએ નગરપાલિકામાં અરજદારોની તરસ છીપાવવા માટે ઠંડુ, મીઠું અને શુદ્ધ પાણીના જગો મુકાવી નગરપાલિકાના
વહીવટ ઉપર તમાચો માર્યો હોય અને કોંગ્રેસના નગરસેવક અરજદારોની સામે એક સમાજ સેવક બની ગયા હોય તેવો કિસ્સો બની જતા આખરે નગરપાલિકામાં શું જિગ્નેશ બ્રહ્મભટ્ટ વિપક્ષના નેતા બનશે ખરા? પરંતુ વિકાસના કામ સાથે તેઓએ હંમેશા જેમ અપક્ષ અને ત્યાર પછી ભાજપ અને હવે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવતા નગરપાલિકામાં સત્તાધારી પક્ષને હંફાવી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. નગરપાલિકા ભરૂચનું કરોડો રૂપિયાનું દેવું છે અને એ દેવું પણ પાણીનું દેવું છે. સરદાર સરોવર ડેમનું દેવું છે અને લોકોની ફરિયાદ મળતા કે જે અરજદારો જે આવકના દાખલા લેવા જાય, જન્મ મરણના દાખલા લેવા જાય, 46 ડિગ્રી તાપમાનની અંદર લોકો કઈ કઈથી આવે છે અને એને પીવાની પાણીની વ્યવસ્થા મ્યુનિસિપાલિટીમાં છે નહીં. લોકોએ ડોનેટ કરેલા ઠંડા પાણીના કુલર પણ ચાલતા નથી એવી ફરિયાદ મળતા અમે પોતે જાતે વ્યવસ્થા કરી અને હું હમણાં જ 8 નંબર વોર્ડમાંથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલો સભ્ય છું એટલે મારી પોતાની જવાબદારી બને કે ભરૂચ શહેર મારું શહેર છે એમ કરીને બધા માટે ઠંડા પાણીના પીવાની વ્યવસ્થાની જગની વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને ત્યાંના લોકો જે પણ આવે પાણી પીવે અને નીચેથી પાણીની બોટલ ખરીદવી ના પડે અને લોકો માટે સુખાકારી રહે એના માટે પાણીના જગ મૂકી વ્યવસ્થા કરેલી. જોકે ભરૂચ નગરપાલિકા સ્વચ્છતાની ગુલબાંગો વચ્ચે પણ સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરી રહી છે. પરંતુ ભરૂચ નગરપાલિકાની નીચે જ નગરપાલિકાના જ રહેલા ટોયલેટ બાથરૂમ માથું ફાડી નાખે તેવી ગંદકી વચ્ચે ખદબદતા દેશી દારૂની ખાલી બોટલો અને વિદેશી દારૂની ખાલી બોટલોથી ભરચક હોવાના કારણે સ્વચ્છતાની વાત કરતી નગરપાલિકા જ ટોયલેટ બાથરૂમને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ પણ જિગ્નેશ બ્રહ્મભટ્ટે કરી નાખ્યા છે. એક તરફ સ્વચ્છ ભારત સુંદર ભારતની વાત ચાલે છે. ગઈકાલે જ એક સિનિયર સિટીઝન ગયા હતા, તેમને વોશરૂમ જવાનું થયું તો નીચે ટોયલેટમાં જતા એમણે મને એવું જણાવ્યું કે અંદર દારૂની બોટલો, પોટલીઓ આવું બધું હતું એટલે મારાથી તો અંદર જવાયું નહીં ને સ્વચ્છતા બિલકુલ નથી. તો પછી ત્યાં જે લાભાર્થી આવે કે અરજદાર આવે તેની વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ. શું નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં આગળ પોટલી ને દારૂ પીને ત્યાં નોકરી કરે છે? તમે બાથરૂમ ટોયલેટ જોયા હો તો તમને સાક્ષાત ખબર પડશે કે ત્યાં આગળ શું પડેલું છે. જોકે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નગરપાલિકામાં જન્મ મરણ શાખા પાસે અરજદારો માટે પીવાના પાણીની સુવિધા છે, પરંતુ પાણીનો આરો પાણીનો પ્લાન્ટ બંધ છે, તેને સર્વિસ કરવાની હાલ ચાલુ કરવામાં આવશે તેમ કહી ચીફ ઓફિસરે પોતાનો બચાવ પણ કર્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે. નગરપાલિકાનું કુલર અને આરો એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે. અંકલેશ્વર જીઆઈડીસી માં પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગ પૂર્ણ કરાઈ છે. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કંપની પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારો સાથે થતા ન્યાય મુદ્દે આમ આદમી પાર્ટી કામદારોના સમર્થનમાં ઊભી રહી હતી. કામદારો દ્વારા આશરે 7 જેટલી માંગો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે કંપનીના કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગો સ્વીકારવામાં આવતા કામદારોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પિયુષ પટેલે કહ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી હડતાળ આજે કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સંતોષકારક જવાબ મળતા પૂર્ણ કરવામાં આવી છે. કંપનીમાં કામ કરતા કેટલાય કર્મચારીઓ 25 વર્ષથી અને કેટલાક 10 વર્ષથી સેવા આપી રહ્યા છે, તેમ છતાં તેઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં છે. આવા કર્મચારીઓનું શોષણ બંધ કરી કાયમી કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે સ્પષ્ટ કરાવી છે. સાથે કામદારોને દિવાળી બોનસ યોગ્ય રીતે અને પારદર્શક રીતે આપવામાં આવે તે પણ જરૂરી છે. દરેક કર્મચારીને દર મહિને પીએફનો મેસેજ સમયસર મળી રહે તેવી માંગ સાથે પણ પૂરી કરવામાં આવી છે. અંકલેશ્વર ખાતે આવેલ કે પટેલ જે કંપની છે એના કોન્ટ્રાક્ટરની અંદર જે એમાં કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં કેટલાક વર્કરો આજે 100 થી 150 જે વર્કર છે એ વર્કરોની અમુક માંગણીઓ હતી. એ માંગણીઓ ઉપર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવામાં આવી. કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટ સાથે જે વર્કર છે એમાંથી પણ 3 લોકો ત્યાં અમારી સાથે હતા. કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી. કંપની મેનેજમેન્ટ પાસે માંગણી હતી કે આ લોકો જે 12 કલાક જે નોકરી કરે છે એટલે કે જે 4 કલાકનો ઓવરટાઈમ છે ને એમાં જે એ લોકોને ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો
એમાં કંપની મેનેજમેન્ટ દ્વારા બિલકુલ પોઝિટિવ આન્સર આપવામાં આવ્યો છે ને એ લોકોને જે કાલથી જે પણ લોકોના ઓવરટાઈમ થશે એ ઓવરટાઈમ એ લોકોના જે 4 કલાકના ડબલ જે ઓવરટાઈમ આપવાનો છે એ એમને સ્વીકાર્યો છે. સાથે જ જેટલા 10 થી 15 વર્ષથી જે લોકો નોકરી કરે છે એમાં કંપનીની અંદર ડાયરેક્ટ જેમને ભરતી કરવાની વાત હતી તો એમાં કંપનીની અંદર પ્રપોઝલ મૂક્યું છે. આ તમામ જે લોકો છે જે સૌથી જૂના વર્કર છે એ લોકોને જે 15 વર્ષવાળા લોકો છે કંપની કોન્ટ્રાક્ટર કંપનીની અંદર એ પ્રપોઝલ મૂકી દેશે લખીને. જ્યારે પણ કંપનીની અંદર ભરતી કરવાની જરૂર પડશે કાયમી માટે ત્યારે પ્રથમ પ્રાયોરિટી આ લોકોને આપવામાં આવે એવી પણ એક રજૂઆત કરવામાં આવી છે. સાથે જ એ લોકોને જે બોનસની જે વાત હતી એ બોનસ ઉપર પણ એ લોકોને પોઝિટિવ જે જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે અમે આ કંપની મેનેજમેન્ટે જે રીતે પોઝિટિવ જવાબ આવ્યો છે એવી રીતે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં જે કંઈ પણ એમને માંગો સ્વીકારી છે એ માંગો પ્રમાણે આ તમામ લોકોને તમામ વર્કરોને ખુશ રાખવામાં આવે. એ લોકોની માંગો એમને જે હક અધિકારની જે માંગો છે એમની પૂરી કરવામાં આવે અને આગામી દિવસોની અંદર જે લોકોની ગઈકાલથી એ લોકો જે સ્ટ્રાઇક ઉપર હતા આજે એ લોકો એમની સ્ટ્રાઇક પૂરી કરી આવતીકાલથી એ લોકો કંપનીમાં એમના પોતાના જે રોજીરોટી એમની જે કામ છે એની પદ્ધતિ એ લોકો ચાલુ કરશે. અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે. આ જીઆઈડીસી ની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણા બધા જે મેનેજમેન્ટ દ્વારા જે વર્કરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની અંદર આવી જ રીતે પોઝિટિવ આનું નિરાકરણ આવે અને વર્કર અને મેનેજમેન્ટ બંને સાથે બેસીને આનું નિરાકરણ લાવી અને વર્કર સાથે અન્યાય ન થાય સ્થાનિક લોકો સાથે અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવે એટલી જ આશા સાથે અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ નગરપાલિકાના વોર્ડ 2 ના વિસ્તારોમાં વીજ કાપથી પાલિકાના સભ્યોએ જીબીમાં રજૂઆત કરી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઇટ કાપ હોવાના કારણે લોકો બફાઈ રહ્યા છે. ખાસ કરીને મુંડાફળિયું, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુથારફળિયું તથા ડબ્બીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહમદનગર વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર 2 ના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, ઝાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વિભાગમાં નાયબ ઇન્જિનિયર તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે તેઓની સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફલિયા, નાના ડભોઈયાવાડ, સુતારફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી. ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે. આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. ભરૂચ જિલ્લાના વતની લંડનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં ભરૂચ જિલ્લાના મહાનુભાવોએ વધાવ્યું હતું વતનનું ગૌરવ. યુકેના લંડન અને કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. ભરૂચ પંથકમાં મોટી સંખ્યામાં વોરા પટેલ સમાજ વસવાટ કરે છે. વોરા પટેલ સમાજની ખુમારી અને દિલેરીથી સૌ કોઈ પરિચિત છે. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વોરા પટેલ સમાજ પ્રગતિ કરી રહ્યું છે. યુકેમાં પણ વોરા પટેલ સમાજના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. યુકે યુનાઇટેડ કિંગડમમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભારતીય મૂળના અને ખાસ કરીને ગુજરાતી મૂળના વ્યક્તિઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈને ગૌરવ વધારી રહ્યા છે. તારીખ 7 મે 2026ના રોજ આયોજિત ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના પાલેજના મૂળ વતની ઇલિયાસ શરીફ બુટવાલા ન્યૂ હમ લંડન સિટી અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવે છે, જે યુકેમાં વસતા ગુજરાતી સમાજ માટે પણ સિદ્ધિ છે. ઝઘડિયાના ગોવાલી ગામે બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં એકનું મોત થતા લોકોના ટોળા એકત્ર થયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બસ સ્ટેન્ડ પાસે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. હાઈવા ટ્રક નીચે આવી જતા એક રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું.
પૂર ઝડપે ટ્રક હંકારી લાવતા અકસ્માત સર્જાઈ ગયો હતો, જેમાં એક કચડાઈ જતા મોત થયું છે. લોકોના ટોળા ઉમટ્યા હતા. હાઈવા ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મુલતથી નાના સાંજા ફાટક સુધી કોઈ સ્પીડ બ્રેકર ન હોવાના કારણે બેફામ દોડતા વાહન ચાલકો લોકોના જીવ લઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે લોકોના ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો. મક્તમપુર દરગાહ ફરિયામાં રાત્રિએ બાઇક ચાલક ઉપર ચપ્પુથી હુમલો કરતા સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત મોહસિન ખાન ઇમ્તિયાઝ શેખ નાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે તેઓ દરગાહ ફળિયા નજીક બાઇક લઈને ઊભા હતા. તે દરમિયાન દરગાહ ફળિયા નજીક રહેતો એઝાઝ મહેમૂદ શેખ અચાનક આવી બાઇક ઉપર બેઠેલા મોહસિન ખાન સાથે ગાળાગાળી કરી ચપ્પુથી હુમલો કરતા ફરિયાદીને જમણા હાથના મસલ ઉપર ચપ્પુનો લીસોટો પાડ્યો હોય અને ફરિયાદીને જમીન ઉપર પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને લોકોએ છોડાવ્યો હોય, જેથી ફરિયાદીએ ફરિયાદ આપતા એઝાઝ મહેમૂદ શેખ સામે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंत में मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ નગરપાલિકા પાણી વિનાની રહેતા નગરસેવકે ઠંડા પાણીના જગ મૂક્યા. અરજદારોની તરસ છીપાવવાના પ્રયાસ કર્યા. ભરૂચ નગરપાલિકા માટે શરમજનક. અંકલેશ્વર જીઆઈડીસીમાં પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગ પૂર્ણ કરાઈ. આમ આદમી પાર્ટીએ સંકલનમાં રહીને અંત લાવ્યા. ઝઘડિયાના ગોવાલી ગામે બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં એકનું મોત. ડમ્પર ચાલકે એકનો જીવ લેતા લોકોના ટોળા એકત્ર થયા. तो आता समाचार नवा समाचार साथे फरी मळीशुं. नमस्कार.